નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। વિમુદ્રીકરણ ભ્રષ્ટાચારને ઉખાડી ફેંકશે તેવો પ્રધાનમંત્રીનો વિશ્વાસ। કાનપુરમાં પરિવર્તન રેલીને સંબોધતા કાળા નાણાં ધારકો અને ભ્રષ્ટાચારીઓને સમર્થન આપવાનો વિપક્ષ પર કર્યો આક્ષેપ। દેશની પ્રથમ ભારતીય કૌશલ સંસ્થાનનો પણ કર્યો શિલાન્યાસ। 500 અને 1000ની જૂની નોટ બેંકમાં જમા કરાવવા પણ કેટલાક પ્રતિબંધ મૂકતી આરબીઆઈ। 5000થી વધુ રકમ માત્ર 20મી ડિસેમ્બર સુધીમાં એક જ વખત કારણ દર્શાવીને જમા કરાવી શકાશે। 5000થી વધુ જમા કરાવવા માટે કેવાયસી ફરજિયાત। હૈદરાબાદના દિલસુખનગરમાં વર્ષ 2013માં થયેલા ડબલ બોમ્બ ધડાકા મામલે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી યાસીન ભટકલ સહિત 5ને ફાંસીની સજા ફરમાવતી એનઆઈએ વિશેષ અદાલત। વિસ્ફોટમાં 18ના થયા હતા મોત। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં અમદાવાદ નજીક યોજાયેલ ભાજપાની ચિંતન શિબિર સંપન્ન। 2017 વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચનાને અપાયો આખરી ઓપ। ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા નકારતા દિનેશ શર્મા। પોરબંદરમાં ઉન્નતિ જ્યોતિ યોજના અંતર્ગત 7 લાખ એલઈડી બલ્બનું વિતરણ। સામાન્ય ગરીબ જનતા માટે આશીર્વાદરૂપ બની રહેતા એલઈડી બલ્બ। ભાવનગર જિલ્લાના ચોરવડલાના બ્રેન ડેડ યુવાનના પરિવારજનોએ હૃદય સહિત 5 અંગોનું દાન કરી મહેકાવી માનવતા। બ્રેન ડેડ આરફીના હૃદયને અમદાવાદ લાવી ગુજરાતનું સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ગૌરવ મેળવતી સિમ્સ હોસ્પિટલ। કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ અને દમણમાં રંગેચંગે થઈ મુક્તિ દિવસની ઉજવણી। શહીદ વંદના, પ્રભાત ફેરી, ધ્વજવંદન અને પરેડ દ્વારા કરાઈ ઉજવણી। પોર્ટુગીઝ શાસનમાંથી આજના દિવસે મળી હતી મુક્તિ। ચેન્નાઈ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાની સિદ્ધિઓની ભરમાર। એક દાવમાં ત્રેવડું શતક ફટકારનાર સહેવાગ પછી બીજો બેટ્સમેન બન્યો કરુણ નાયર। ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો એક દાવમાં 759 રનનો સૌથી મોટો જુમલો। 7 વિકેટે દાવ ડિક્લેર કરતા ઇંગ્લેન્ડ સામે પ્રથમ દાવની 282 રનની સરસાઈ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં દેશના અત્યાર સુધીના પ્રથમ ભારતીય કૌશલ સંસ્થાનનો શિલાન્યાસ રિમોટ કંટ્રોલ દ્વારા કર્યો હતો। આ સંસ્થાનની સંકલ્પના પીએમ મોદી દ્વારા સિંગાપોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકની યાત્રા દરમિયાન કરાઈ હતી। તેમણે કૌશલ પ્રોજેક્ટ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું અને ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કર્યા હતા। કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયે સિંગાપોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનની ભાગીદારીમાં દેશની પોતાની પ્રથમ સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો છે। બાદમાં પ્રધાનમંત્રીએ કાનપુરમાં ભાજપ આયોજિત વિશાળ પરિવર્તન રેલીને સંબોધતા તેઓએ પ્રજાને ખાતરી આપી હતી કે વિમુદ્રીકરણ બાદ પ્રજાએ ઘણી તકલીફો વેઠી છે, પરંતુ 50 દિવસ બાદ આ તકલીફોનો અંત આવશે। શ્રી મોદીએ કોંગ્રેસ તથા વિરોધ પક્ષો કાળા નાણાં રાખનારા તથા ભ્રષ્ટાચાર કરનારને સમર્થન આપી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। કાલા ધન, કાલા મન, કાલા કારોબાર यही है जिसने मध्यम वर्ग का शोषण किया है और गरीबों के हक को छीना है। भाइयों बहनों, आज दिल्ली में ऐसी सरकार बैठी है जो गरीबों को हक दिलाना चाहती है, जो मध्यम वर्ग को शोषण से मुक्त कराना चाहती है, जो देश में ईमानदारी के रास्ते पर आगे बढ़ना चाहती है और देशवासी जिस ईमानदारी के लिए पहचाने जाते हैं उसको लेकर के एक नई ताकत खड़ी करना चाहती है। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 30મી ડિસેમ્બર સુધીમાં કોઈપણ બેંકના એક બચત ખાતામાં રદ થયેલી 500 તથા 1000ની નોટો 5000થી વધારે રકમ જમા કરાવવા ઉપર કેટલાક નિયમન લગાવ્યા છે। હવેથી કોઈપણ ખાતામાં 30મી ડિસેમ્બર સુધીમાં માત્ર એક જ વખત આ જૂની નોટો 5000થી વધારેની રકમમાં જમા કરાવી શકાશે। આવા કિસ્સામાં પણ ખાતાધારકે અત્યાર સુધી આ નોટો જમા કેમ ન કરાવી તેનું કારણ બેંક અધિકારીને બતાવવું પડશે। જો ખાતું કેવાયસી કમ્પ્લાયન્ટ નહીં હોય તો 50000થી વધુ જમા કરાવી શકાશે નહીં।
નહીં. જોકે આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે છુપાવેલી આવક જાહેર કરવાની સ્કીમ હેઠળ અર્થાત વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનામાં ગમે તેટલી રકમની જૂની નોટો જમા કરાવી શકાશે. જોકે તેમાં જાહેર થયેલ મુજબ 50% ટેક્સ તથા દંડ વગેરે ભરવાના રહેશે. પઠાણકોટ એરબેઝ ઉપર થયેલા આતંકી હુમલામાં એનઆઈએ આજે મોહાલી ખાતે સ્પેશિયલ અદાલતમાં વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એનઆઈએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના બેઝ ઉપર હુમલાના કાવતરાખોર બનાવ્યા છે. ચાર્જશીટમાં જૈશ એ મોહમ્મદનો વડા મસૂદ અઝહર ઉપરાંત તેનો ભાઈ રઉફ અને 2 અન્ય આતંકવાદીઓના નામ પણ સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલામાં 7 જવાન શહીદ થયા હતા. હૈદરાબાદની એનઆઈએ અદાલતે હૈદરાબાદના દિલસુખનગર વિસ્ફોટ કેસમાં 5 કસૂરવારોને આજે ફાંસીની સજા ફરમાવી છે. 13મી ડિસેમ્બરે અદાલતે દિલસુખનગરમાં થયેલા ડબલ બોમ્બ વિસ્ફોટ કેસમાં પ્રતિબંધિત સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના કથિત સંસ્થાપક યાસીન ભટકલ અને 4 અન્યોને દોષી ગણાવ્યા હતા. આ ષડયંત્રનો મુખ્ય આરોપી રિયાઝ ભટકલ લાપતા છે અને પાકિસ્તાનમાં હોવાનું મનાય છે. ફેબ્રુઆરી 2013માં ઘટેલી ઘટનામાં 18 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. વિશેષ એનઆઈએ અદાલતે ભટકલ તથા અન્યને આઈપીસી શસ્ત્ર અધિનિયમ, ગેરકાનૂની ગતિવિધિ વિરોધી અધિનિયમ એટલે કે યુએપીએની વિવિધ જોગવાઈ હેઠળ દોષી ગણાવ્યા હતા. આ પહેલી ઘટના છે કે જ્યારે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓને ફાંસીની સજા ફરમાવાઈ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા 2 દિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા સહિત આગેવાનો દ્વારા આ શિબિરમાં સરકાર અને સંગઠન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં લેવાયેલા લોકહિતના નિર્ણયો ઉપર પણ ચર્ચા થઈ હતી. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે માહિતી આપી હતી. ગુજરાત બીજેપી પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા નકારતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ, બૂથ, પેજ પ્રમુખ વગેરે અમારી વ્યવસ્થા છે અને વધારે સુદૃઢ બનાવવા માટેની પણ ચર્ચાઓ થઈ છે. પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દીનું વર્ષ રાષ્ટ્રીય પાર્ટીની યોજના મુજબ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ એની ઉજવણી સરકાર અને સંગઠન બંને વ્યક્તિથી માંડી અને પાર્ટી સેવાકીય કામો, સેવા વસ્તીના કામો, એ પંડિત દીનદયાળજીનો મૂળ વિચાર, અંત્યોદયની વાત એ લઈને ભારતીય જનતા પાર્ટી કામ કરવાની છે. इसका औचित्य क्या है? बीजेपी समय के अनुसार अपने काम करती आई है और जो जनता की आवश्यकता है उसकी पूर्ति के अनुसार काम करती है. आपने सुना है तो आप उसकी सत्यता का पता लगाएं, मैंने नहीं सुना है. राहुल गांधी बीजेपी के लिए शुभांकर हैं. वो जहां जाते हैं बीजेपी का भला होता है. तो मैं समझता हूं राहुल जी भ्रम की स्थिति में हैं स्वयं में, और वो कब उबर पाएंगे, कब गुब्बारा फोड़ने में सफल होंगे. गुब्बारा तो हमेशा बच्चे लोग फोड़ते हैं, बच्चे लोग लेके चलते हैं. मैं उनकी तुलना किसी बच्चे से नहीं करूंगा, भले ही वो व्यवहार बच्चों की तरह करते हो. लेकिन इतना जरूर है कि उनमें परिपक्वता की आवश्यकता है, और जब भी वो प्रधानमंत्री के बारे में बयान दें तो ये समझ के दें कि वो एक दल के नहीं पूरे देश के नेता है. વીજળીની બચત થાય અને આમ જનતાને સસ્તા ભાવે સારો પ્રકાશ આપતા બલ્બ મળી રહે તે માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી ઉન્નતિ જ્યોતિ યોજના અંતર્ગત પોરબંદર સર્કલમાં અત્યાર સુધીમાં 7 લાખ જેટલા એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. જોઈએ એક રિપોર્ટ. પોરબંદર પીજીવીસીએલ સર્કલના વડાએ આ અંગે વધુ જણાવતા કહ્યું હતું કે એલઈડી બલ્બ 3 રીતે લોકોને વિતરિત કરવામાં આવી રહ્યા છે. માત્ર 9 વોલ્ટમાં 88% પ્રકાશ આપતા આ બલ્બ સબસિડી સાથે માત્ર 70 રૂપિયામાં આપવામાં આવે છે, જ્યારે 10 હપ્તાની લોન સાથે આ બલ્બ મેળવવા 75 રૂપિયા ગ્રાહકે ચૂકવવાના રહે છે, અને કમર્શિયલ ઉપયોગ માટે 10 વર્ષ સુધી ચાલતા આ એલઈડી બલ્બ માત્ર 80 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યા છે. એલઈડી બલ્બ એટલે કે ગુજરાત સરકાર અને ભારત સરકારની જે ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઈડી બલ્બ્સ ફોર ઓલ આ યોજના અંતર્ગત 26 મે 2016થી આખા ગુજરાતની અંદર એલઈડી બલ્બનું
વેચાણ શરૂ થયું છે. એમાં 3 રીતે અમે સિસ્ટમ રાખેલી છે LED બલ્બ આપવા માટેની. એક સબસિડી દ્વારા 70 રૂપિયા પર ગ્રાહક, અને બીજું જે છે કે 75 રૂપિયા જે લોકોને બિલમાં આનું પેમેન્ટ કરવું હોય, એટલે કે 10 હપ્તામાં એનું પેમેન્ટ કરવું હોય તો એની પાસે 75 રૂપિયા અમે લઈએ છીએ, અને 80 રૂપિયા ટુ ઓલ કે જે કોમર્શિયલ છે કે અન્ય ગ્રાહકો કે જેને આ યોજનાનો લાભ નથી મળતો તો એ 80 રૂપિયામાં ખરીદી શકે છે. LED બલ્બ માટે પોતાનો પ્રતિભાવ આપતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ બલ્બથી ખૂબ ફાયદો થાય છે અને સારો પ્રકાશ આપતા આ બલ્બની 3 વર્ષની વોરંટી મળે છે, જેથી માર્કેટમાં મળતા અન્ય બલ્બની સરખામણીમાં આ બલ્બ ગ્રાહકને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. આ LED લેમ્પ ખૂબ સરસ છે, એનાથી ઘણો જ બધો ફાયદો થાય છે, પ્રકાશ પણ સારો મળે છે, તેમજ 3 વર્ષની વોરંટી આવે છે, એના કારણે ગ્રાહકને ખૂબ જ પરવડે છે. સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે આ બલ્બ પાવરની બચત તો કરે જ છે, તેની સાથોસાથ આ બલ્બ ખૂબ જ સસ્તા ભાવમાં ઉપલબ્ધ થઈ રહ્યા છે, જેથી સામાન્ય અને ગરીબ લોકો માટે આ બલ્બ ઉપયોગી બની રહ્યા છે. આજે મેં LED લેમ્પ લીધા છે અને આનાથી પાવરની પણ બચત થાય છે અને ખૂબ સસ્તા મળે છે, 70 રૂપિયામાં જ મળે છે, અને આનાથી અમને ખૂબ જ ફાયદો થવાનો છે. બજારમાં મળતા સામાન્ય 60 વોલ્ટના બલ્બ અને 18 વોલ્ટના CFL જેટલો જ પ્રકાશ માત્ર 9 વોલ્ટમાં આપતા આ LED બલ્બનું PGVCL દ્વારા સીધું વેચાણ શરૂ કરતાની સાથે જ આ બલ્બની એટલી ડિમાન્ડ ઊભી થઈ છે કે રોજ માત્ર 2 કલાકમાં જ તેનો સ્ટોક વેચાઈ જાય છે. દૂરદર્શન માટે પોરબંદરથી મહેશ લુક્કાનો અહેવાલ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે 56મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દમણ, દીવ અને ગોવા એકસાથે પોર્ટુગીઝની ગુલામીમાંથી મુક્ત થયા તેની યાદમાં પ્રતિવર્ષ આ દિવસને મુક્તિ દિવસ તરીકે મનાવાય છે. દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે ધ્વજ લહેરાવાયા બાદ યોજાયેલી પરેડનું પ્રશાસકે નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રીની યોજનાઓ વિશે માહિતી આપી હતી. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે દમણ દીવમાં ગેસ પાઇપલાઇન નાખવામાં આવનાર છે. દમણમાં પર્યટન સ્થળોને વાઇફાઈથી સજ્જ કરાયા છે. દમણ દીવમાં 75% ઉપરાંત લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી રહ્યા હોવાની માહિતી પણ તેમણે આપી હતી. દમણના કોઈ પણ યુવાનને અન્યાય ન થાય એની કાળજી લેવામાં આવે. વિશેષ મારી માતા બહેનો માટે આગામી 15મી ઓગસ્ટ પહેલા ડોમેસ્ટિક ગેસ કનેક્શન એટલે કે એમના ઘરે ઘરે ગેસનું કનેક્શન મળી જાય એવો નિર્ણય કર્યો છે, અને કદાચ 15 ઓગસ્ટ પહેલા સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. આ સિવાય જંપોર બીચની વાત હોય, ધોબી તળાવ હોય, નાની દમણ જેટી ગાર્ડન હોય, દમણ ફોર્ટની આજુબાજુનો વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ બ્યુટિફિકેશનના કામો હાથ ધરી દમણને એક સુંદર દમણ બનાવવામાં આવશે. દીવ, દમણ અને ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવવા લડાયેલા મુક્તિ સંગ્રામમાં શહીદ થયેલ ભારતીય સેનાના જવાનોને આજે દીવ ખાતે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પીએ જાની, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત માવજી વગેરેની ઉપસ્થિતિમાં શહીદોને અંજલિ અપાઈ હતી. દીવ પોર્ટુગીઝ શાસનમાંથી આજના દિવસે મુક્ત થયું તેની યાદમાં આજથી 3 દિવસ સુધી મુક્તિ અંગે ઉજવણી કાર્યક્રમો યોજાશે. સવારે ભાવફેરીના ભ્રમણ બાદ જિલ્લા કલેક્ટર પીએસ જાનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં ઉત્કૃષ્ટ સારો દેખાવ કરનારા છાત્રોને ઇનામ પણ અર્પણ કરાયા હતા. તો કલેક્ટરના હસ્તે 3 દિવસીય દીવ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વેરી ગુડ. મુક્તિ દિવસના અનુસંધાને 3 દિવસનો દીવ ફેસ્ટિવલનો કાર્યક્રમ પણ છે, જે 19, 20 અને 21ના રોજ 3 દિવસ ઉજવવામાં આવશે. આ દીવ ફેસ્ટિવલનું આયોજન ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દીવ
દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ, જિલ્લા પંચાયત અને હોટેલ એસોસિએશનના સહયોગથી કરવામાં આવેલું છે. હું દીવવાસીઓને તેમજ આજુબાજુના વિસ્તારના નિવાસીઓને હું વિનંતી કરીશ કે તેઓ દીવ ફેસ્ટિવલનો 3 દિવસ આવી અને લાભ લે. સૌ જાણીએ છીએ તે પ્રમાણે 1961 અને 19મી ડિસેમ્બરના રોજ દીવ, દમણ, ગોવા એ મુક્તિ પામી પોર્ચુગીઝની ચુંગાલમાંથી છૂટ્યા. એ આનંદથી અમે દર વર્ષની પેઠે આ વર્ષે પણ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે 3 દિવસનું. એમાં 3 દિવસ જે છે એ મેગા ઇવેન્ટો રાખવામાં આવેલ છે. ગુજરાતી ડાયરો છે, બહારથી બધા ટીવી કલાકારો આવવાના છે. દર્શક મિત્રો, ન્યૂઝ એટ 7માં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ ન્યૂઝ એટ 7માં પુનઃ સ્વાગત છે. કહેવાય છે કે અંગદાન કરતી વ્યક્તિ પોતાને અને બીજાને પણ અમર કરી જાય છે અને આવો જ કંઈક કિસ્સો બન્યો છે ભાવનગરમાં. ભાવનગરના સિહોરના ચોરવડલાના એક યુવાનનો અકસ્માત થતા તેને ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કર્યો. યુવકના પરિવારે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈ સમાજમાં માનવતાની મહેક પ્રસરાવી છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. દ્રશ્યમાં જે યુવાનની તસવીર દેખાઈ રહી છે તે એ જ યુવાન છે જેણે જતા જતા 5 લોકોને જીવનદાન બખ્શ્યું છે. આસિફ જુનેજા નામના મુસ્લિમ યુવકને 17મી ડિસેમ્બરે અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા તેમની 2 દિવસ સારવાર કરવામાં આવી હતી, જે કારગત નહીં નીવડતા ફરજ પરના ડોક્ટરે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. જે બાદ ડોક્ટર દ્વારા 5 લોકોને અંગદાન કરી નવજીવન આપવા માટે પરિવારને સમજાવવામાં આવ્યા હતા. એક તરફ સ્વજન ગુમાવ્યાનું દુઃખ હોવા છતાં પણ આ મુસ્લિમ પરિવારે પળવારનો પણ વિચાર કર્યા વગર આ ઉમદા કાર્ય માટે સંમત થઈ ગયા હતા અને આસિફના હાર્ટ, બંને કિડની, લીવર તથા સ્વાદુપિંડને દાન કરવાની પરવાનગી આપી હતી. આવો સાંભળીએ આસિફના પિતા શું કહે છે. કિડનીના દાન કરી દેવા છે. ભલે કોઈક બીજાને ગમે તે ગરીબ માણસને કામ આવશે એટલે મેં કિડની, લીવર એનું દાન કરી દીધું છે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ડોક્ટરની ટીમને જાણ કરાતા તેઓ વિમાન મારફતે તાબડતોબ ભાવનગર આવી પહોંચ્યા હતા અને તાકીદે હાર્ટ કાઢવાનું ઓપરેશન શરૂ કરી હાર્ટને ખાસ મશીન સાથે જોડી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરાવી એરપોર્ટ પહોંચાડાયું હતું અને વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યું હતું, જ્યાં સિમ્સ હોસ્પિટલમાં દાખલ અર્જુનભાઈ આંબલિયા નામના દર્દીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ વખતે ઓર્ગન આપણે અમદાવાદ મોકલી રહ્યા છીએ. અમદાવાદમાં ઓલરેડી હાર્ટ મોકલી રહ્યા છીએ અને અમદાવાદમાં ગુજરાત ખાતે પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થશે. પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી ગ્રીન કોરિડોર સુવિધાને કારણે હાર્ટને એરપોર્ટ સુધી લઈ જવામાં માત્ર 6 મિનિટ અને 22 સેકન્ડ લાગ્યા હતા. શું છે ગ્રીન કોરિડોર સુવિધા, સાંભળીએ ઇન્ચાર્જ ટ્રાફિક PSI SN ચુડાસમા પાસે. જ્યારે બોડી ઓર્ગન ડોનેટ કરે અને ખાસ કરીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો એટલે 2 પેશન્ટ વચ્ચે 4 કલાકની અંદર હાર્ટ બીજા પેશન્ટમાં પ્લાન્ટ થઈ જવું જોઈએ, જેના માટે ઝડપથી આ ટ્રાફિક તેમજ અન્ય અડચણ ન દૂર થાય દૂર કરી હોસ્પિટલથી એરપોર્ટ સુધીનો જે માર્ગ હોય એ બિન અડચણરૂપ તૈયાર કરવા માટેનો જે રૂપરેખા હોય એને ગ્રીન કોરિડોર કહેવામાં આવે છે. ગુજરાતનું આ સર્વપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે થયું છે. આ ઉપરાંત તેમની કિડની, લીવર તથા સ્વાદુપિંડનું પણ અન્યમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. મહત્વનું એ છે કે ભાવનગરમાં કોઈ મુસ્લિમ સમાજમાંથી પ્રથમ વખત અંગદાન કરવામાં આવ્યું છે. દેશનો કોઈ પણ ધર્મ આપસી ભાઈચારો જ શીખવે છે, ત્યારે એક મુસ્લિમ યુવકનું હાર્ટ હવે હિન્દુ યુવકમાં ધબકશે અને જેનામાં આસિફ ફરીથી જીવિત રહેશે. દૂરદર્શન સમાચાર માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો રિપોર્ટ. વલસાડ જિલ્લાનું બિનવાડા ગામ હવે ડિજિટલ વ્યવહાર સાથે કેશલેસ બનવાની દિશામાં જઈ રહ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યે આજે બિનવાડા ગામની મુલાકાત વખતે ગામલોકોને બિનવાડાને કેશલેસ બનાવવા અપીલ કરી હતી. આથી ગામના અગ્રણીઓ તથા સ્વનિર્ભર બનેલી મહિલાઓ આ દિશામાં સક્રિય થઈ છે. અરુંધતી ભટ્ટાચાર્ય બિનવાડાની મહિલા દૂધ મંડળીની કામગીરી નિહાળી પ્રભાવિત થયા હતા. વસુધારા ડેરીએ મહિલાઓને સંગઠિત કરી પગભર બનાવવા કરેલી કામગીરીની પણ તેમણે સરાહના કરી હતી.
ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર વશીએ ડેરીના એસબીઆઈ સાથેના જોડાણની સભ્યોને જાણકારી આપી હતી. એસબીઆઈના ચેરપર્સને ડેરીના સંશોધન વિકાસ મંડળને ₹24 લાખનો ચેક અર્પણ કર્યો હતો. પણ બી બેન છે, ભણેલા બી છે. અમને એવી સુવિધા મળવી જોઈએ કે અમારા ગામની બહેનો બહાર જઈ નહીં શકે, અમને ગામમાં જ બધી પૈસાની લેવડ દેવડની ને એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એ પ્રમાણનું અમને કંઈક સગવડ કરી આપે. આટલા લેવલે અમે દૂધ મંડળીમાંથી આવે એમાંથી જ અમારું ભરણ પોષણ અમે અમારા સંસારનો બધો જ કારભાર કરીએ છીએ. પ્રેઝન્ટેશન જોવું, બીજું બધું કામ કરે, બેંકમાં જવાનું બધું બહેનો કરે છે. ધીમે ધીમે આમાં જો થોડી સમજ આવતી જાય અને પૂરતું એમને શિક્ષણ જો મળતું જાય તો આરામથી બહેનો કરી શકે. એ બહેનો જે પગભર થાય, વધારે પડતા બહેનો આગળ આવે. સમગ્ર દેશમાં સ્વચ્છ શહેરોની યાદીમાં 7મા ક્રમે આવનાર રાજકોટ શહેરને આ યાદીમાં પ્રથમ ક્રમે પહોંચાડવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ વ્યવસ્થિત અભિયાન હાથ ધર્યું છે. આના એક ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ વર્ગમાં હાજરી પુરાવતી વખતે યસ સર બોલવાને બદલે સ્વચ્છતાનું પાલન શબ્દ ઉચ્ચારી પોતાની હાજરી પુરાવશે. મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિએ 80 જેટલી પ્રાથમિક શાળાઓના 31,000 વિદ્યાર્થીઓને સાંકળતો આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટની ખાનગી શાળાઓ પણ આ નવતર પદ્ધતિનો અમલ કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ 31,000થી જે શરૂ થયેલું અભિયાન એ સમગ્ર રાજકોટના શહેરમાં સમગ્ર તમામ લોકોના સાથે પહોંચે અને લોકો એના માટે સ્વચ્છતાને વધારે ધ્યાન રાખી રાજકોટને સ્વચ્છ સર્વેક્ષણમાં ભારતમાં આ 500 હરીફાઈ પાડેલા શહેરમાં પ્રથમ આવે એના માટે આ એક મહાઅભિયાન છે. આ વિચાર એવો છે કે આજે એક બાળક જ્યારે સ્વચ્છતાનું પાલન બોલતો હોય અને બીજા 40 બાળકો એને સાંભળતા હોય અને એને 40 વખત સ્વચ્છતાનું પાલન જ્યારે એને રિમાઇન્ડર આપતું હોય ત્યારે બાળક કોઈ બી કારણસર કોઈ દિવસ અસ્વચ્છ નહીં રાખે. આ 100%ની બાબત છે. તે માટે થઈને અમને આવો એક નવો વિચાર આવ્યો અને અમે આજથી આ મહેનત કરીને મારી બધી કમિટી. અત્યાર સુધી અમે યસ સર અને પ્રેઝન્ટ સર બોલતા હતા, પણ આજથી નવો નિયમ લાગુ પડ્યો છે કે સ્વચ્છતાનું પાલન અને સ્વચ્છતાને સમર્પિત બોલવાનું છે. ગાંધીજીનું પણ સપનું હતું કે ભારત સ્વચ્છ થાય. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક નવું મિશન કાઢ્યું છે, સ્વચ્છ ભારત મિશન. આપણે સૌ એમ જ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિસળિયા ગામે સહકારી સંસ્થાના સહયોગથી શૌચાલય તૈયાર કરી તેનો ઉપયોગ શરૂ કરાતા ભારત દેશની સ્વચ્છતા અભિયાન ઝુંબેશને વેગ મળી રહ્યો છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજુલા તાલુકાના વિસળિયા ગામે 413 પરિવારો વસવાટ કરે છે. આઝાદી બાદ માત્ર અહીં 3 ઘરે શૌચાલય હતા. આ વર્ષમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નિયામક દ્વારા શૌચાલયની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચામુંડા સખી મંડળ દ્વારા આ ગામની અંદર ડીડીઓ સાહેબ અને નિયામક સાહેબની કડક સૂચનાથી કે ભાઈ આ ગામને આખા તાલુકાને તમારે ઓડીએફ કરવાનો છે. તો અમે ચામુંડા સખી મંડળનું એમઓયુ કર્યું અને આ ગામની અંદર આજે 135 શૌચાલયનું કામ પૂર્ણ થઈ ગયું ને 60 શૌચાલયનું કામ ચાલુ છે. ને ડીડીઓ સાહેબ ને નિયામક સાહેબે થોડાક દિવસ પહેલા જ આ ગામની મુલાકાત લીધી અને ડોર ટુ ડોર જે શૌચાલય બન્યા હતા એ શૌચાલય અહીંયા પોતે ચકાસણી કરેલ અને તેમણે એક જાહેરમાં કીધેલું કે જો આવા શૌચાલય બનાવો તો આખા તાલુકાની અંદર કોઈ પણ પ્રશ્ન થાય તો એની સંપૂર્ણ જવાબદારી કે ડીડીઓ સાહેબ ને નિયામક સાહેબે પોતે લીધી હતી. વિસળિયા ગામમાં શૌચાલય ન હોવાથી મોટાભાગે મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જો કે સખી મંડળે બહેનોને જાગૃત કરી સરકારી યોજનાનો લાભ લઈ આ સામાજિક બદીને નિર્મૂળ કરવા પગલાં ભરવા શરૂ કર્યા છે. જ્યારે મારા બાજુના ગામમાં વિસળિયા ગામમાં સંડાસ બાથરૂમ નહોતા ત્યારે મેં એક સખી મંડળ બનાવ્યું અને જેનાથી મને ઘણો બધો ફાયદો થયો. જેમ કે રાજુ HBM યોજનામાંથી એક બેન આવતા અને અમને કહેતા ને વિસળિયામાં અમે ઘણી બધી બહેનોને ભેગી કરી અને બધી બહેનોને કીધું કે તમે શૌચાલય બનાવો જેના લીધે તમને ઘણો બધો ફાયદો થશે. આ ગામ સરપંચ વિહોણું છે. જો કે ગામમાં સારા કાર્યની જવાબદારી ઉપાડનાર આગેવાને જહેમત ઉઠાવી શૌચાલયના નિર્માણ માટે કામ કરાવતા 135 શૌચાલયોનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 65 જેટલા શૌચાલયનું કામ ચાલુ છે. ગામ લોકોએ કીધું સરપંચ તરીકે જહેમત ઉપાડો અને આ ગામમાં જાજામાં શૌચાલય
બને તો સારું સાહેબ. ગામને તો પેલા જો કે લેડીઝ બેની દીકરીને બહાર જવું પડતું હતું, એ તો નથી જવું પડતું. અને કોઈ હિંસક પ્રાણીઓ કે કોઈ માલઢોર હોય નુકસાની ગઢા માવતરને જે કરતા હોય એ નથી થતી. એથી અમને ફાયદો થયો છે સાહેબ. વિસળિયા ગામમાં શૌચાલય બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી કારીગરોને રોજી તો મળે જ છે અને ગામમાં શૌચાલય બનાવવાની પ્રક્રિયામાં ઝડપ પણ આવી છે. બેનો દીકરી બહાર ન જઈ કે એને કારણે આમ સહાય હારી છીએ એમ. વિસળિયા ગામમાં મહિલા તેમજ પુરુષો શૌચાલયનો ઉપયોગ કરતા થતા સ્વચ્છતાનું ધોરણ સુધરી રહ્યું છે. દૂરદર્શન સમાચાર માટે અમરેલીથી હસમુખ રામાણીનો અહેવાલ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું બાજીપુરા ગામ છેલ્લા 20 વર્ષથી સરપંચની ચૂંટણી નહીં યોજીને સમરસ ગામ બનતું તે પ્રણાલી આ વર્ષે તૂટશે તે હવે નિશ્ચિત બન્યું છે. છેલ્લા 20 વર્ષથી કમાલછોડ તરીકે ઓળખાતા આ બાજીપુરા ગામમાં સરપંચની ચૂંટણી કરવી પડતી નહોતી અને સમરસ રીતે સરપંચ તરીકેનો હોદ્દો મહિલા સભ્ય સંભાળતા હતા. પરંતુ કેટલાક બદલાયેલા સમીકરણોને પગલે આ વર્ષે સરપંચ બેઠક પુરુષ અનામતમાં ફેરવાતા અને કોઈ એક નામ અંગે સર્વસંમતિ નહીં સધાતા સરપંચની ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ 14મી નવેમ્બર વીતી જતા હવે ચૂંટણી નિશ્ચિત બનતા મહિલા વર્ગમાં તથા ગામ લોકોમાં ખેદની લાગણી પ્રવર્તી રહી છે. હું બાજીપુરા ગામની રહેવાસી છું. હું પણ 5 વર્ષની ટર્મ પૂરી કરી સરપંચ બની હતી અને ત્યાર પછી વસ્તીના ધોરણે આદિવાસી સમાજમાંથી સરપંચ તરીકે લીધેલા છે અને તે પણ બહેનો જ હતી. પણ આ વખતે સરકારનું સમીકરણ બદલાયું તો અમે એ ચૂંટણી સારી રીતે પાર પાડી ખૂબ જ મહેનત કરી જીતી લાવીશું અને ગામની રોનક બદલીશું. સમરસતાને લઈને આ ગામની તમામ વિવિધ પ્રવૃત્તિઓ પણ બહુ પૂરજોશમાં ચાલે છે. તમામ ક્ષેત્રની અંદર પ્રગતિ કરી છે આ ગામે, જેવી કે સ્વચ્છતા, વીજળીકરણ, ડ્રેનેજ, રસ્તાઓ, લાઇટો, સ્ટ્રીટ લાઇટો અને અન્ય જે સ્વાસ્થ્યની સુવિધાઓથી પણ આ સગવડ ગામ છે. અને વાત કરીએ ક્રિકેટની તો ટીમ ઇન્ડિયાએ ચેન્નાઈના ચેપોક મેદાનમાં સિરીઝની 5મી અને અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને મજબૂત ટક્કર આપી હતી. ભારતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5મી ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે 7 વિકેટે 759 રને દાવ ડિક્લેર કર્યો હતો અને ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગથી 282 રને ભારતે લીડ મેળવી છે. ભારત તરફથી કરુણ નાયરે અણનમ 303 રનની ઇનિંગ રમી હતી. કરુણ નાયર વિરેન્દ્ર સહેવાગ બાદ ત્રેવડી ફટકારનાર બીજો ભારતીય બન્યો હતો. ટેસ્ટ મેચના એક દાવમાં ભારતનો આ હાઈએસ્ટ સ્કોર પણ છે. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગ દિવસના અંતે વિના વિકેટે 12 રન બનાવી લીધા છે. નાયરે તેના પહેલી જ ટેસ્ટ સદીમાં ત્રેવડી સદી ફટકારી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. કરુણ ભારતના પહેલા અને ગેરી શોબર્સ અને બોબ શિમ્સન બાદ હવે દુનિયાના એવા ત્રીજા બેટ્સમેન બની ગયા છે કે તેમણે પોતાની પહેલી સદીને ત્રેવડી સદીમાં બદલી હોય. અશ્વિને પણ તેના નામે એક રેકોર્ડ પોતાના નામે કરાવ્યો છે. તે દુનિયાના 5મા ઓલરાઉન્ડર બન્યા છે કે જેમણે એક ટેસ્ટ સિરીઝમાં 300 રન અને 25 વિકેટ હાંસલ કરી હોય. દર્શક મિત્રો, આ સાથે ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.